નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર વિશ્વની જેની નજર છે તેવું અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની પર સૌની મીટ મંડરાઈ રહી છે। તેનું કારણ છે આ યુદ્ધના કારણે આપ જુઓ કે પેટ્રોલ ડીઝલની જે અફવાઓ હતી, અગાઉ પણ ગેસની લાઈનો લાગી હતી, હવે આપ જુઓ કે વડોદરામાં પણ આ પ્રકારે આ જે તેલની વાત છે તે બૂમો ઉઠી છે અને આ તેલ લોકો લેવા માટે અહીંયા આવી રહ્યા છે। ખાદ્ય તેલ કહી શકાય અને ખાદ્ય તેલ લેવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે। લોકો સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। આપ જોઈ શકાય છે કે લોકો અહીંયા આવી રહ્યા છે, પરંતુ ક્યાંય એવી બૂમો નથી કે ખાદ્ય તેલ પર અસર થશે, પરંતુ લોકોમાં ચિંતા વધી છે અને ચિંતાને લઈને જ આપ જુઓ કે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે। કારણ કે આપ જુઓ કે હાથીકાના બજારની અંદર આપ જુઓ કે લોકો તેલ લેવા માટે આવી રહ્યા છે। લોકો સાથે જ વાત કરીશું। શું કહેશો, ખાદ્ય તેલ લેવા માટે આવ્યા છો, કેમ આવું પડ્યું છે? એટલે એકચ્યુઅલી એવું નથી, ખાદ્ય તેલ માટે પતી ગયું છે એટલા માટે લેવા આવ્યો છું। આ બધા આ તો બધી અફવાત છે, કંઈ બધું કહે છે કે વધવાનું છે, કશું વધવાનું છે નહીં, લાગતું નહીં મને। આ તો હવે પતી ગયું છે એટલે મેં કીધું કે લઈ લઈએ એમ। લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, માનો કશું કોઈ ચિંતા નહીં। લોકો કહી રહ્યા છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ ક્યાંક લોકો આ પ્રકારે આપ જો કે ખાદ્ય તેલ માટે પણ અહીંયા પુવારોણ કરે છે। શું કહેશો, ખાદ્ય તેલની કોઈ અસર થશે? કોઈ જાતની અસર પડે નહીં, બધું માલ મળ્યા કરે છે। કોઈ ભાવમાં એવા વધારે નથી થયા, 10-20 રૂપિયાનું ફ્લક્ચ્યુએશન બજારના હિસાબે રહ્યા કરે, બીજો કોઈ ખાસ એવી વધઘટ છે નહીં ને માલ ઇઝીલી મળી રહે છે। હર પબ્લિકને મળે છે, પણ પબ્લિકને થોડું પેનિકમાં આવી ગયું એટલે એકને બદલે કોઈ 5 કિલો લિટર લેતો મને ડબો લેવા મળે, એટલે કોઈને બી ધીરજ નથી પબ્લિકને, નહીં મળે એ હિસાબે લોકો એકદમ નીકળી પડે છે ને કે એટલું બધું એવી નથી કે પણ રોજ રૂટિન ગ્રાહકી હોય છે એ પ્રમાણે છે, પણ 10-15% થોડો વધારો થઈ ગયો। એટલે યુદ્ધની અસર ક્યાંક જોવા મળે છે? યુદ્ધની અસર લોકો રોજ મીડિયા અને બધું ચાલતું હોય ને અફવાઓ એ બધી ચાલતી હોય એટલે બેટા પબ્લિક તો નીકળી જ પડવાની છે। માલ જે પ્રકારે લોકો લઈ રહ્યા છે ક્યાંક ડબલ લઈ રહ્યા છે એવું બને છે? એવું ક્યારેક કહું, આ કોઈની ખરીદ શક્તિ તો ખબર ના પડે, આપણે પૂછીએ કે ભાઈ 10 ડબ્બા કેમ લઉં, તક મેરેજ માટે લઈ જાઉં, એટલે અમારેથી પૂછાય બી નહીં, પણ લોકો નોર્મલી લેવા કરે છે, જેને જરૂરિયાત થાય એ મુજબ જ ખરીદી કરે। માલ મળી રહેશે? માલ તો ક્યારેય અટકવાનો નથી, બજારમાં અવેલેબિલિટી માલની રહ્યા જ કરવાની છે। યુદ્ધ બી હવે તો સંકેત એવા મળી રહ્યા છે કદાચ ઓછું થઈ જાય ને અમે આપણે યુદ્ધના હિસાબે તો અહીંયા કોઈ તકલીફ પડી જ નથી, બધો માલ ઇઝીલી આવે છે। એરપોર્ટ પર માલ આવવા મળે છે, બધા આવે છે, થોડા વહેલા મોડા થયા કરે, બસ તકલીફ છે। વેપારી કહી રહ્યા છે કે વહેલા મોટા થોડું થયા કરે, પરંતુ જો કે જે પ્રકારે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ જો કે લોકો ખાદ્ય તેલ તરફ પણ હવે પડ્યા છે, કારણ કે લોકો પહેલાં 5 લિટર લેતા હતા, તેની સામે 10 લિટર લોકો લઈ રહ્યા છે। પરંતુ જો કે જે પ્રકારે લોકો પેનિક ન થવા અમે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ પેનિક થવાની જરૂર નથી। તમામ જે મટીરિયલ છે, ખાદ્ય તેલો હોય, પેટ્રોલ ડીઝલ હોય કે ચાહે પછી એલપીજી, તમામ જે અનાજ કરિયાણા હોય, તમામ ચીજ વસ્તુઓ અહીંયા છે મળી રહેશે। લોકો આપ જો કે જે પ્રકારે ખાદ્ય તેલ લેવા માટે અહીંયા આવી રહ્યા છે, ખાસ કરીને લોકો જે પ્રકારે કાકા શું કહેશો, ખાદ્ય તેલ લેવા આવ્યો છો, ચિંતા છે? કોઈ ચિંતા નથી। શું લોકોને અપીલ કરશો? બસ શાંતિ જાળો, બસ વસ્તુ અવેલેબલ છે બધું। બિલકુલ, લોકો અપીલ કરી રહ્યા છે કે ખાદ્ય તેલ મળી રહેશે તેવું કહી રહ્યા છે, પરંતુ લોકો જે પ્રકારે અહીંયા આવી રહ્યા છે, ખાદ્ય તેલ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। આપ જોઈ શકાય છે કે જે પ્રકારે લોકો અહીંયા ખરીદી કરવા માટે પહોંચ્યા છે અને જો કે જે પ્રકારે લોકો તેલો ડબ્બો અહીંયા લેવા માટે આવી રહ્યા છે અને ખાસ કરીને આપ જે બજાર છે, આપ જો કે હાથીકાના બજાર છે, ત્યાં ખાદ્ય તેલની અસર કોઈ પણ પ્રકારની જોવા નથી મળી રહી, એટલે લોકોએ પેનિક થવાની જરૂર નથી। આ વડોદરાના હાથીકાના બજાર છે, આપ જોઈ શકો છો જે પ્રકારે લોકો અહીંયા આવી રહ્યા છે। કાકા ચિંતા છે? કાકા ખાદ્ય તેલની ચિંતા છે? ચિંતા તો બધાને જ હોય ને ભાઈ, એક ને થોડી હોય, બરાબર છે, ચિંતા તો બધાને જ હોય। પણ મળી રહેશે, અવેલેબલ તો છે જ, અવેલેબલ છે, મળશે, ભાવનો ઠેકાણો નહીં હોય ને, એટલે ભાવના લીધે ટેન્શન છે। ભાવના લીધે બી તો હોય જ ને, પેટ્રોલ નહીં, ડીઝલ નહીં, ગેસ નહીં, તો શું કરવાનું? આ બિલકુલ, આપ ક્યાંક લોકોમાં અસમંજસતા ચોક્કસથી અહીંયા જોવા મળી રહી છે અને જે પ્રકારે ખાદ્ય તેલ પર લોકો લેવા માટે અહીંયા આવી રહ્યા છે, આપ જોઈ શકો છો નાનો મોટો ઘસારો અહીંયા જોવા મળ્યો છે અને જે પ્રકારે લોકો આવી રહ્યા છે
ખાદ્ય તેલ લેવા માટે પણ અહીંયા લોકો આ જે આ ખાદ્ય તેલ લેવા માટે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને જો વાત કરીએ યુદ્ધની અસર કોઈ પણ પ્રકારે ખાદ્ય તેલ પર જોવા મળી રહી નથી. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જે માલ છે ખાદ્ય તેલનો એ માલ અહીંયા આવી જ રહ્યો છે અને લોકોને ઇઝીલી મળી રહ્યો છે. પરંતુ 5-10% લોકોમાં જે વધારો છે એ વધારો કદાચ એટલા માટે જોવો કે કોઈના પ્રસંગ માટે જોઈતું હોય, પરંતુ ચોક્કસથી આ જે પ્રકારે આ વધારો છે ખાદ્ય તેલની અસર નથી જોવા મળી રહી કારણ કે લોકો પેનિક થઈ રહ્યા છે. લોકોએ પેનિક થવાની જરૂર નહીં. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની પેનિક થવાની જરૂર ક્યાંય જોવાતી નથી. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.